સહજાનંદ વિદ્યાસંકુલ બંધારા મારી શાળા વતી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી આની પહેલાના વિડિયોમાં મિત્રો આપણે એની પ્રાથમિક ભૂમિકા અને રેસા કેવી રીતે બને છે અને રેસામાંથી તાતણા કેવી રીતે બને છે અને રેસા અમુક પ્રકારના હોય છે વાનસ્પતિક રેસા અને પ્રાણીજ રેસા એની અંદર આપણે અલગ અલગ રેસાના ઉદાહરણ દ્વારા સમજ્યા। આજે મિત્રો આપણે તાતણામાંથી કાપડ એ કેવી રીતે બનાવવાનું જોવાનું છે। તો મિત્રો પહેલા આપણે જોયું હતું કે રેસાને એને ગૂંથી અને એને જે પ્રક્રિયા છે એના દ્વારા આપણે તાતણા બનાવ્યા અને હવે તાતણા મારફતે આપણે કાપડ બનાવવાનું છે મિત્રો। આપણે મિત્રો આપણા પ્રકરણનું નામ જે છે રેસાથી કાપડ સુધી કે કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી એટલે કે વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા અને પ્રાણીમાંથી ઉત્પન્ન થતા આ જે રેસા છે એ રેસાને કેવી રીતે એની આખી પ્રક્રિયા કરી અને કાપડ બનાવવામાં આવે છે। તો આપણે રેસા સૌથી પહેલા પ્રાથમિકની ભૂમિકા મેળવી, ત્યાર પછી આપણે જોયા હતા વનસ્પતિની અંદર કપાસ અને શણ વિશે વાત કરી, ત્યાર પછી આપણે જોયા હતા કે પ્રાણીના રેસા છે એ તમારે આગલા ધોરણમાં વિજ્ઞાનના અભ્યાસક્રમમાં આવવાના છે। આમાં આપણે માત્ર વનસ્પતિના રેસા વિશે વાત કરવાની છે। તો આપણે પહોંચ્યા હતા તાતણાથી કાપડ। હવે આપણો છેલ્લો જે આ પ્રોસેસ છે કે તાતણા આપણા બની ગયા છે તો હવે આપણે એને કાપડ બનાવવાનું છે। તો વાત કરીએ તાતણાથી કાપડ બનાવવાની ઘણી રીત છે મિત્રો। ટેકનોલોજીનો વિકાસ થતો જઈ રહ્યો છે તો ટેકનોલોજીના આધારે જે તાતણા છે એને એમાંથી કાપડ જે બનાવવાની છે પ્રક્રિયા એ ઘણા બધા રીતે થાય છે, પરંતુ આપણે બે મુખ્ય રીત છે। એક છે આપણી પાસે વણાટ અને બીજું છે આપણી પાસે ગૂંથણ। મિત્રો આ બે પ્રક્રિયાથી કાપડ વધારે એટલે આ જે સારામાં સારી પ્રક્રિયા અને અત્યારે જે છે એ પ્રક્રિયા આધારે વણાટ અને ગૂંથણ આ બે પ્રક્રિયા દ્વારા તાતણામાંથી કાપડ બનાવવામાં આવે છે। પહેલા વાત કરી લઈએ આપણે વણાટની। તાતણાના બે જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે। મિત્રો જો તાતણાના બે જૂથ જ્યારે તાતણાના બે જૂથને એક સાથે ગોઠવણી કરવામાં આવે ત્યારે આપણું કાપડ બને છે। જે પદ્ધતિ દ્વારા તાતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહેવામાં આવે છે। મિત્રો આ એની વ્યાખ્યા થઈ ગઈ। વણાટની કદાચ એક માર્કમાં વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો છો જે પદ્ધતિ દ્વારા તાતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહેવામાં આવે છે। બે તાતણા એનું એક જૂથ થઈ જાય। મિત્રો આપણે કહીએ છીએ કે કોઈ પણ રમત હોય તો રમતમાં ઘણા બધા બાળકો હોય તો એ બાળકોને સરખા ભાગે વહેંચી દઈએ તો એ બંને શું થઈ ગયા બે જૂથ। એ બે જૂથ વચ્ચે પછી આપણે રમત રમાતી હોય છે। તો મિત્રો જે તાતણા છે એ બે તાતણા છે એને એક જૂથ કરવાના છે। બે બાળકો હોય અને તમે બેના મત અલગ અલગ હોય અને એ બાળકોને તમે એક જૂથ કરવા માટે બંનેને સહમત કરો ત્યારે એ બંને એક જૂથમાં જોડાય ત્યારે એક જૂથ બની કહેવામાં આવે છે। તો મિત્રો આ વણાટની વ્યાખ્યા છે। હવે પ્રવૃત્તિ છે કે બે અલગ અલગ રંગની શીટ લેવાની છે। આપણે કાર્ડ શીટ આવે એ કાર્ડ શીટ લેવાની બે અલગ અલગ રંગ। ત્યાર પછી એ એટલે એટલું ધ્યાન રાખવાનું કે 30 સેન્ટીમીટર લંબાઈ હોય અને 30 સેન્ટીમીટર એની પહોળાઈ હોય એવી રીતે સરખું એટલે કે ચોરસ કાગળ આપણે કહી શકીએ। તો એ કાગળ લેવાનું છે, ત્યાર પછી એને ઘડી દ્વારા વાળવાનું છે। એ ઘડી મારફતે વાળી અને એને અમુક અંતરે આપણે રેખા દોરવાની। એ તૂટક રેખા જ્યાં દોરી છે ત્યાંથી આપણે થોડુંક એને કાપવાનું છે। કાપ્યા પછી જે તમારી બુકમાં એનું ચિત્ર આપેલું છે એ ચિત્રની મારફતે આપણે ગોઠવણ કરવાની છે, એક પછી એક એને ગોઠવવાની છે। તો મિત્રો તમારી બુકમાં એ જે કાગળનું ચિત્ર છે જે આપેલું છે એ મારફતે એ તમે ગૂંથણ એટલે કે બે કાગળ હતા એ બે કાગળને એક જૂથમાં આપણે ગોઠવ્યા કે જેને આપણે વણાટ કહેવું હોય તો એ કહી શકાય છે। તો મિત્રો એવી રીતે પ્રવૃત્તિ કરી અને બુકમાં જે ચિત્ર આપેલું છે એવી રીતના તમે એને વણાટ કરી શકો છો। પરંતુ આપણા જે આ તાતણા છે મિત્રો જે તાતણાના બે જૂથ વડે જે કાપડ બનાવવામાં આવે છે પરંતુ આપણે જે કાગળ લીધું
એ કાગળ તો સાઈઝમાં મોટું હતું, પરંતુ તાતણા તો એકદમ પાતળા હતા. તો મિત્રો એને થોડીક તમારે ગૂંથવામાં થોડી મુશ્કેલી પડે, પરંતુ એ જે સહેલાઈથી તમે કાગળને ગૂંથેલું છે એ સહેલાઈથી તાતણાને તમે ગૂંથી શકો નહીં. એટલે કહેવાય છે કે જો કે ચોક્કસપણે આપણી કાગળની પ્રતિઓ કરતા તાતણા ખૂબ જ પાતળા હોય છે. પાતળા હોય છે એટલા માટે ગૂંથવામાં એ થોડી તકલીફ પડે છે. કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે. સાળ મિત્રો તમે કદાચ જોયું નહીં હોય, આપણે ત્યાં તો કોઈ ગૂંથણ હોય કે જે અત્યારે તમે જોવો છો કે બાંધણીની જે સાડીઓ ગૂંથતા હોય એમના ઘરે આખા રૂમમાં હોય છે જે સાળ હોય છે, એના મારફતે મિત્રો અલગ અલગ તાતણા હોય છે. એ તાતણા છે એને એક સાથે એક જૂથ જોડી અને ધીમે કરતા બધા તાતણાને જૂથમાં જોડી અને એક સાડી બનાવતા હોય છે મિત્રો. જે મશીન છે એ મશીનને સાળ કહેવામાં આવે છે. સાળ હાથથી પણ ચાલે છે અને વીજળીથી પણ ચાલે છે. મિત્રો હાથ એટલે કે તમે જ્યાં બેઠેલા હોય ત્યાં પગ મારફતે પણ જે દબાવો એને દબાવો એટલે સાળ ચાલે છે અને વીજળીથી પણ એ સાળ ચાલતી હોય છે. તો મિત્રો આ વાત કરી આપણે વણાટની કે જે આપણે તાતણાથી કાપડ બનાવવાની જે છેલ્લી પ્રક્રિયા છે એની અંદર બે પ્રક્રિયામાં વણાટની આપણે વાત કરી છે. હવે મિત્રો વાત કરવાની છે આપણે ગૂંથણની. તો ગૂંથવામાં એક જ તાતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય. હવે અહીંયા બે તાતણા હતા, બે જૂથ હતા, બે જૂથને એક કરવાના હતા ત્યારે કાપડ બને. ગૂંથવામાં શું કરવાનું છે? તો કે ગૂંથવામાં તો એક જ તાતણાનો ઉપયોગ થાય છે. માત્ર ને માત્ર એક તાતણો કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એક તાતણો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકળતું જાય છે. ફાટેલા મોજા એનું ઉદાહરણ છે. મિત્રો કોઈ ફાટેલું મોજું હોય અને એની અંદરથી તમે એક તાતણો જે છૂટો પડે છે એ એક તાતણો ધીમે તમે ખેંચો એટલે આખું મોજું છે, જે મોજું ગૂંથેલું છે એ મોજું તાતણામાં ફેરવાઈ જાય છે. મિત્રો એટલે એક તાતણું છે એ આપણા એક તાતણું કે ફાટેલું મોજું હોય તો ઘરે પ્રક્રિયા કરજો. મોજાને ફાડવાની જરૂર નથી, કદાચ મોજું તૂટી જાય અને ત્યાર પછી એની અંદરથી એક તાતણો છે એ ખેંચી અને ધીમે તમે ખેંચી દો એટલે આખું મોજું છે એ પાછું ઉકેલાઈ જાય છે, એટલે કે ફરી તાતણામાં એક કન્વર્ટ થઈ જાય છે. મોજા અને ઘણા બીજા કાપડ ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. જે મોજા છે અને બીજા એવા ઘણા બધા કાપડ છે કે જે ગૂંથેલા કાપડમાંથી બનાવે છે કે જેનો એક તાતણો ખેંચવાથી કે આખું કાપડ છે એ ઉકેલાઈ જતું હોય છે. હાથ તથા મશીન વડે ગૂંથણ કરવામાં આવે છે. જો અહીંયા પણ હાથ અને મશીન, હાથ દ્વારા પણ ગૂંથણ થાય છે અને મશીન મારફતે પણ ગૂંથણ થાય છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડ બનાવવામાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો એટલે કે પહેરવામાં થાય છે. મિત્રો આ જે પ્રક્રિયા છે કે જે તાતણામાંથી તમે કાપડ બનાવો છો, તો જે તાતણા છે એમાંથી તમે જે કાપડ બનાવો છો એના માટેની આ મુખ્ય પ્રક્રિયાઓ છે. જ્યારે વણાટમાં બે જૂથ એટલે કે બે તાતણાને એક જૂથ કરવાના હોય છે અને એ જે પ્રક્રિયા છે એ જે પદ્ધતિ છે એને વણાટ કહેવામાં આવે છે. મિત્રો વણાટ ખાસ પ્રકારે યાદ રાખજો, વણાટ સાળ દ્વારા કરવામાં આવે છે. સાળ નામનું જે મશીન છે એના મારફતે કરવામાં આવે છે અને એ સાળ જે છે એ હાથ વડે પણ ચાલે છે અને એ જે છે એ વીજળી એટલે કે લાઇટથી પણ ચાલે છે. ત્યાર પછી ગૂંથણની વાત કરીએ આપણે કે જે ગૂંથણ છે એ તો માત્ર ને માત્ર એક જ તાતણાથી કરવામાં આવે છે. આપણે ફાટેલું મોજાનું ઉદાહરણ લીધું કે એનો એક તાતણો ખેંચો એટલે આખું મોજું ઉકેલાઈ જતું હોય છે. એટલે આ જે ગૂંથણની જે પ્રક્રિયા છે એ ગૂંથણની પ્રક્રિયા છે એ મિત્રો ઘણા બધા કાપડ અને મોજા બનાવવા માટે થતી હોય છે. આ જે ગૂંથણ છે એ પણ મિત્રો હાથ અને લાઇટ એટલે કે વીજળીથી કરી શકાય છે. તો આ જે બંને પ્રક્રિયાઓ જોઈ આપણે કે આપણે જોઈ વણાટ જોઈ અને આપણે જોયું ગૂંથણ જોયું, તો આ બંને જે પ્રક્રિયા છે એ ઘણા બધા મિત્રો કાપડ બનાવવા માટે થાય છે. ઘણા બધા કાપડો કે જેની અંદર આપણે કુદરતી રેસા વાત કરીએ, એની અંદર વાનસ્પતિક રેસાની વાત કરીએ, એની અંદર પ્રાણીજ રેસાની વાત કરીએ કે એની અંદર સિન્થેટિક રેસાની વાત કરીએ, તો
તો મિત્રો આ બધા જ રેસાઓનો જે છે કાપડ બનાવતા આંતરડામાંથી જે કાપડ બનાવવાનું છે એ કાપડ છે એ આવી રીતે વણાટ અને ગૂંથણ દ્વારા બનાવી શકાય છે. અને મિત્રો ખાસ એ જોજો કે જે આપણે અલગ અલગ પ્રકારના જે પોશાક પહેરીએ છીએ, જે પહેરવાનો પહેરીએ છીએ, એ આ બંને પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે રેસાથી કાપડ સુધીનું જે બનાવટ છે એ મિત્રો અહીંયા પૂરો થાય છે. હવે આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો એટલે કે કાપડના મટીરીયલનો ઇતિહાસ જોવાનો છે. મિત્રો ઇતિહાસ એટલે કે જે પ્રાચીન સમયથી જે આપણા આદિમાનવો હતા, એટલે કે આપણા વડવાઓ કેવા હોય તો પણ કહી શકાય, તો એ લોકો પાસે તો આવા મશીનની કોઈ શોધ નથી. એવું કંઈ હતું જ નહીં કે કોઈ વણાટ પ્રક્રિયા કે ગૂંથણ પ્રક્રિયા એવી કંઈ હતી જ નહીં. તો એ સમયમાં એ લોકો કેવી રીતે પોતાનું જે શરીરના અંગો છે એ શરીરના અંગો કેવી રીતે ઢાંકતા હતા એ આપણે જોવાનું છે. અને ધીમે ધીમે એ પોતાની આવડતમાં મારફતે કેવી રીતે એ લોકો આગળ વિકસતા છે એની વાત કરવાની છે. કાપડના મટીરીયલનો ઇતિહાસ. પ્રાચીન સમયમાં લોકો વૃક્ષની છાલ, મોટા પાંદડા, પ્રાણીનું ચામડું, તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. મિત્રો કેટલું બધું એમને જો વૃક્ષની છાલ હોય કે પછી મોટા પાંદડા હોય કે પછી પ્રાણીનું ચામડું હોય કે પછી પ્રાણીની રૂંવાટી હોય, આ ગમે તે દ્વારા એ પોતાના શરીર છે, પોતાનું અંગ છે એ ઢાંકતા હતા. મોટા પાંદડા હોય તો એ પોતાના શરીર ઉપર ગમે ત્યાં વીંટાળી અને ત્યાં ગમે તે બાંધી દેતા. કાં કોઈ પ્રાણીનું ચામડું હોય તો એ ચામડું કાઢી, કોઈ પ્રાણી મૃત્યુ પામ્યો હોય તો એનો શિકાર કરી અને એ પ્રાણીનું ચામડું કાઢી એને સૂકવી અને ત્યાર પછી એ કોઈ પણ પોશાક બનાવીને પહેરતા હતા. ત્યાર પછી જ્યારે લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા, એ બાદ કુમળી કૂપળ અને ઘાસના ગૂંથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા. મિત્રો એ સમયમાં એવું હતું કે વિકાસ કરવા નતા માંગતા. વિકાસ થતો હતો પણ એ પોતાની આવડતના આધારે વિકાસ કરતા હતા, પોતાના અનુભવના આધારે વિકાસ કરતા હતા. એ સમયે આવી કોઈ મશીનની ટેકનોલોજી નથી કે જે કોઈ પણ મશીનમાં કંઈ પણ નાખ્યું અને તરત તૈયાર થઈ ગયું. ના, એ વખતે એમને કાર્ય વધારે કરવું પડતું હતું, પોતાની વિચાર શક્તિનો વિકાસ વધારે કરવો પડતો હતો. એટલા માટે એ સમયમાં જ્યારે ખેતી કરતા થયા, જ્યારે કૃષિ કરતા થયા, ત્યારે કોઈ એમને ખબર પડી કે કુમળી કૂપળો અને ઘાસનું ગૂંથણ કરતા. જે કુમળી કૂપળો હોય અને ઘાસ હોય એના ગૂંથણ દ્વારા એ સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા. મિત્રો વેલાઓ, પ્રાણીઓની રૂંવાટી કે વાળ એકબીજા સાથે વીંટાળી લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા અને તેમાંથી કાપડ વણવામાં આવતા. જો મિત્રો એ લોકોએ ધીમે ધીમે વિકાસ કરતા શીખ્યા કે ભાઈ આવી રીતે આપણે પાંદડા છે, પ્રાણીઓની ચામડી કે રૂંવાટી આપણે પહેરીએ છીએ. ત્યાર પછી કૃષિ સાથે જોડાણા. તો કૃષિ સાથે જોડાણા તેમને ખ્યાલ આવ્યો કે કુમળી કૂપળો અને ઘાસ આ બંનેને ગૂંથી આપણે તો ટોપલા અને સાદડી બને છે. તો આવી જ રીતે કોઈ વેલા છે, કોઈ પ્રાણીની રૂંવાટી કે વાળ એ એકબીજા સાથે વીંટાળી અને લાંબા તાંતણા બનાવ્યા. એ લાંબા તાંતણા બન્યા ત્યાર પછી એ તાંતણામાંથી એમને કાપડ બનાવવાનું ચાલુ કર્યું. તો મિત્રો એ સમયમાં પણ એમની પાસે એટલી વિચાર શક્તિ હતી કે એ કોઈ પણ પ્રક્રિયા એટલે કે કોઈ પણ વસ્તુ સાથે કોઈ પણ પ્રક્રિયા કરતા અને એ નવા અનુભવો મારફતે કંઈક નવું શીખતા હતા. પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કાપડ પહેરતા. પહેલાના સમયમાં, હવે ત્યાર પછી ધીમે ધીમે વિકાસ થતો હતો. ત્યાર પછી જે પહેલાના સમયમાં જ્યારે કાપડની શોધ થઈ ગઈ ત્યારે એમને ખબર પડી કે કોઈ પણ પ્રકારના તાંતણામાંથી આપણે કાપડ બનાવી શકીએ છીએ. તો એ કાપડ બનાવવા માટે એમને પહેલાના જે આપણા ભારતવાસીઓ હતા એ ખાસ કરીને આપણે ગંગા નદી, જે આપણી પવિત્ર નદી કહેવામાં આવે છે, એ ગંગા નદીની આસપાસ જે કપાસ ઉગાડવામાં આવતો હતો એની અંદરથી બનતું કાપડ એ વધારે પહેરતા હતા.
શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપણે જાણી લીધું કે શણ પણ કુદરતી છોડ છે, કુદરતી રેસા આપણને આપે છે જે એક પ્રકારનો છોડ છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો. હવે ઇજિપ્તની વાત કરીએ કે જે નાઇલ નદી છે એની આસપાસ કપાસ તો ઉગાડવામાં આવતો પણ સાથે સાથે આપણે શણ પણ ઉગાડવાનું ચાલુ કર્યું. તો એ શણ ઉગાડવાનું ચાલુ કર્યું તો એ શણ જ્યારે ઉગર્યું અને ત્યાર પછી એમાંથી પણ એમને ખ્યાલ આવ્યો કે આની અંદરથી પણ આપણે રેસાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એ જે રેસાઓ છે એના મારફતે પણ એમને કાપડ બનાવવાનું ચાલુ કર્યું. તે સમયમાં સીવવાની કલા જાણતા ન એમને માત્ર ગૂંથણની પ્રક્રિયા આવડતી હતી કે ગૂંથી અને આપણે કાપડ કે તાતણા બનાવીને કાપડ બનાવી શકીએ છીએ. પરંતુ એ સમયમાં એમને એવી કોઈ પણ જાતની એવી આવડત નહોતી કે આ સીવવાથી એ કાર્ય ઘણું સરળ થઈ જાય છે. તો જ્યારે લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ નાખતા એ સમયમાં શું કરતા કે એ ઉપર કોઈ પણ કાપડ ઓઢી અને નીચે પણ કાપડ પહેરી લેતા. એટલે એ સમયમાં સીવવામાં ના આવતું, જે કાપડ બને છે એ કાપડને ઓઢી લેવાનું અને નીચે જે કોઈ પણ પ્રક્રિયા દ્વારા કોઈ પણ વસ્તુ દ્વારા એ નીચે બાંધી દેતા હતા કાપડ. એટલે આવી રીતે એ કાપડનો ઉપયોગ કરતા હતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. જેવો પ્રદેશ એવી રીતના એ કાપડને વીંટાળતા હતા. અત્યારે પણ તમે જુઓ બોલીઓ, આપણી ભાષાઓ અને આપણા પહેરવેશ ઉપરથી પણ ઘણા વ્યક્તિઓ કહી દે છે કે આ અહીંયાનો વ્યક્તિ છે. ત્યાર પછી પાઘડી પણ એવી છે કે પાઘડી ઉપરથી અંદાજ આવી જાય કે આ રાજસ્થાનના છે કે આ કોઈ પણ ગુજરાતના છે. મિત્રો પહેરવેશ ઉપરથી અત્યારે દરેક વ્યક્તિનો અનુમાન લગાવી શકાય છે. તો એ સમયમાં પણ જે કાપડ વીંટાળવાની એમની જે કલા હતી એ કાપડ વીંટાળવાની જે કલા છે એના ઉપરથી એ વ્યક્તિઓ ઓળખાતા હતા. એટલા માટે એની ઘણી બધી જે વીંટાળવાની પ્રક્રિયા છે કાપડ વીંટાળવાની એ ઘણી બધી જુદી હતી. સીવવાની સોયની શોધ થતા લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત. ત્યાર પછી ધીમે ધીમે જેમ સમય જતો ગયો એમ વ્યક્તિઓએ એટલે કે લોકોએ સોયની શોધ કરી અને એ સોયની શોધ કરી અને ત્યાર પછી આ જે સીવણ છે એ સીવી અને કાપડે જે છે અલગ પ્રકારના એમને કાપડને સીવવાનું ચાલુ કરી દીધું. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા કાપડ છે આપણી પાસે અને એ કાપડની અંદર કોઈ પણ પેન્ટ હોય, શર્ટ હોય તો એની અંદર પણ ઘણી બધી વિવિધતા છે. ત્યાર પછી છોકરીઓનો ડ્રેસ હોય કે સાડી હોય કે એમાં ટી-શર્ટ હોય કે પેન્ટ હોય, એ દરેક વસ્તુમાં અત્યારે અલગ પ્રકારની તમને વિવિધતા જોવા મળે છે. પરંતુ આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે. તો આની અંદર કોઈ પણ પ્રકારનું ક્યાંય સીવવું નથી પડતું. તમે વાત કરી લો સાડી, તો સાડીને જે છે એનો બ્લાઉઝ છે એ જ સીવવામાં આવે છે. પરંતુ સાડી જે છે એને કઈ જ પ્રકારનું સીવવામાં આવતું નથી, એ તૈયાર કાપડનો ટુકડો હોય છે. ત્યાર પછી ધોતિયું, તો ધોતિયું જે પહેરતા હોય છે એ પણ તૈયાર કાપડનો ટુકડો હોય છે. લુંગી પણ તૈયાર કાપડનો ટુકડો હોય છે, એમાં પણ કોઈ પણ પ્રકારની સીવવાની પ્રક્રિયા નથી કરવામાં આવતી. અને પાઘડી, તો આ જે છે અત્યારે હાલના સમયમાં પણ આ જે પહેરવામાં આવે છે એની અંદર પણ કોઈ પણ પ્રકારની સીવવાની જરૂર પડતી નથી. જે રીતે આખા દેશમાં ખાવામાં એટલે કે ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જેવી રીતે તમે વાત કરી રહ્યા છો કે આપણે ખાવામાં આપણને ખબર છે કે જેવો પ્રદેશ એવો એનો ખોરાક. જ્યાં અલગ પ્રદેશમાં તમે જાઓ તો ત્યાં ખોરાક પણ અલગ હોય છે. જેવી રીતે કે પંજાબમાં જાઓ તો પંજાબીનો જે પંજાબી ખોરાક છે મકાઈની રોટી, સરસો કા શાક, અને ત્યાર પછી તમે સાઉથ ઇન્ડિયન જતા હો તો ઢોસા છે, ઇડલી છે. તો એવી વિવિધતા આપણે ગુજરાતમાં આવો તો આપણે ગુજરાતની અલગ ઘણી બધી વાનગીઓ છે. તો ખાવામાં જે વિવિધતા છે તેમ કાપડ અને પહેરવેશમાં પણ વિવિધતા જોવા મળે છે મિત્રો.
હવે વાત કરી લઈએ તો કપાસનો એક વીંટો હોય, બરાબર, એક આપણી પાસે કપાસનો મોટો વીંટો હોય તો એને પીંજણ કરવાથી, એની જે પીંજણની જે પ્રક્રિયા છે, જે ક્રિયા છે, એ કરવાથી આપણને રેસા પ્રાપ્ત થાય છે. રેસાને કાટવાથી આપણને તાતણા પ્રાપ્ત થાય છે અને તાતણાને વણાટ અને ગૂંથણ, આ બે પ્રક્રિયા અલગ અલગ કરવાથી આપણને મિત્રો કાપડ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે વાત કરી કે રેસાથી કાપડ સુધી, તો આપણે આખું પ્રકરણમાં સ્ટેપ બાય સ્ટેપ પહેલા રેસા વિશે માહિતી મેળવી કે વિવિધ કાપડ પહેલા જોયા, કે દરજીની દુકાનમાં તે વિવિધ કાપડ જોયા, ત્યાર પછી રેસાની વાત કરી. એ રેસા ક્યાંથી પ્રાપ્ત થાય છે? વનસ્પતિ, પ્રાણી છે, એ અલગ અલગ એવા કુદરતી રેસા અને સિન્થેટિક રેસા, એની પણ વાત કરીએ મિત્રો. ત્યાર પછી જ્યારે આપણો રેસો બની ગયો તો રેસાને આપણે કાતર પ્રક્રિયા દ્વારા એને જે છે કાતરું છે એ કહેવામાં આવે છે, એના દ્વારા આપણે તાતણો બનાવ્યો. તાતણો બનાવ્યા પછી મિત્રો આપણે એને શું કર્યું? કાપડ બનાવવાનું છે. તો એની બે પ્રક્રિયા લીધી આપણે, વણાટ અને ગૂંથણ. તો એ પ્રક્રિયા દ્વારા આપણે છેલ્લે એનું જે છે કાપડ બનાવી લીધું. અને ત્યાર પછી આપણે એનો ઇતિહાસ જોયો કે પહેલાના સમયમાંથી માંડીને અત્યાર સુધી ધીમે ધીમે કેવી રીતે એનો વિકાસ થયો. પહેલા કંઈ જ નહોતું. પહેલા મોટા પાંદડા છે, પ્રાણીઓની રૂવાટી છે, ચામડું છે, એવું પહેરતા. પછી ધીમે ધીમે એ ગૂંથતા થયા, ટોપલા અને સાદડી ગૂંથતા થયા. તો એની અંદરથી એમણે કૂપળો અને ઘાસ, આ બેમાંથી એમણે ગૂંથવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે કરતા એમને છે એ કાપડની શોધ થઈ, સોયની શોધ થઈ. ત્યાર પછી સીવેલા કપડા પહેરવા માંડ્યા. તો મિત્રો આખા પ્રકરણમાં માત્ર આપણે કેવી રીતે કાપડ બનાવી શકાય એની વાત કરવાની છે. મિત્રો આપણે થોડાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એની થોડીક ચર્ચા કરી લઈએ. પ્રશ્ન નંબર 1, નીચેના રેસાઓને કુદરતી અને સિન્થેટિક માં વર્ગીકૃત કરવાના છે. મિત્રો આપણે આનો અભ્યાસ કરી ગયા છીએ. આપણે પ્રકરણ દરમિયાન દરેક બાબતનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણને ખ્યાલ છે કે કયા કયા રેસા કુદરતી છે અને કયા કયા રેસા સિન્થેટિક છે. તો મિત્રો આપણી પાસે આપણે સીધા જવાબ જ લખેલા છે, પરંતુ આપણી પાસે આવી રીતે એની અંદર સ્વાધ્યાયમાં આપેલું છે ઊન, સૂતર, રેશમ, નાયલોન, પોલિએસ્ટર અને શણ, આવી રીતે છે. તો એનું વર્ગીકૃત કરવાનું છે કે કયા કયા કુદરતી છે રેસા અને કયા કયા સિન્થેટિક રેસા છે. તો મિત્રો આપણે વાત કરી લઈએ કુદરતી રેસા. તો આપણને ખબર છે કે જે કુદરતી રેસા એટલે કે વનસ્પતિ તેમજ પ્રાણીઓની મદદથી જે મળતા હોય તે રેસાઓને કુદરતી રેસા કહેવામાં આવે. તો ઊન એ કુદરતી રેસા છે, સૂતર એ પણ કુદરતી, રેશમ અને શણ આ કુદરતી રેસા છે. એની અંદર આપણે વાત કરી લઈએ ઊન અને સૂતર જે છે એ પ્રાણીઓની અંદર મળે છે અને રેશમ અને શણ છે એ વનસ્પતિની અંદરથી મળે છે. ત્યાર પછી સિન્થેટિક રેસા કે જે રાસાયણોની મદદથી બનાવવામાં આવે છે એવા બે રેસા નાયલોન અને પોલિએસ્ટર. મિત્રો તો આ વર્ગીકૃત કરેલું છે. હવે વાત કરીએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા એની ચર્ચા કરો. ખરા એટલે કે સાચું છે કે ખોટું છે એની ચર્ચા કરો. ચલો. તાતણા રેશમમાંથી બનાવાય છે. તો સાચું છે. કેમ? કારણ કે પહેલા રેશમ હોય, રેશમને જોડી અને તાતણા બનાવાય અને તાતણાને જોડી અને કાપડ બનાવાય છે મિત્રો. એટલે આ સાચું છે એટલે કે ખરું છે. કાતવું એ રેશમ બનાવવાની ક્રિયા છે. કાતવું તો એ જે છે એ રેશમ ને રેસા, કાતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. તો ના મિત્રો, આ વિધાન ખોટું છે. તો આ જે કાતવું જે છે એ તાતણા બનાવવાની ક્રિયા છે. રેસા બનાવવા માટે તો જે કપાસ છે એના જે એની અંદર તે બીજને ભીંજી અને ત્યાર પછી એ રેસા તો તૈયાર જ હોય છે. પરંતુ જ્યારે રેસામાંથી આપણે તાતણા બનાવવા હોય ત્યારે એને કાતવું જે કાતવાની પ્રક્રિયા છે એ કરવી પડે છે. એટલે મિત્રો મેં અહીંયા સાઈડમાં લખેલું છે તાતણા, એટલે કે તાતણા બનાવવાની આ જે ક્રિયા છે તાતણા બનાવવાની ક્રિયા. નારિયેળનું બહારનું આવરણ એ શણ છે. તો એ સાચું છે મિત્રો. જેનું બહારનું આવરણ છે એ શણનું બનેલું છે કે જેની અંદરથી અલગ અલગ પ્રકારની જે સામગ્રીઓ છે એ બનાવવામાં આવે. કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહે છે. તો સાચું છે. જે કપાસ છે એની અંદરથી બીજને દૂર કરવા હોય તો એ પ્રક્રિયાને આપણે પિંજણ કહી શકીએ છીએ.
તાંતણાના વણાટથી કાપડ બને છે. કે તાંતણાનું જે વણાટ કરો તો કાપડ બને છે. તો કે સાચું છે. વણાટ કરો કે ગૂંથણ કરો એ બંને પ્રક્રિયાથી કાપડ બને છે. એટલે ખરું વિધાન છે. વનસ્પતિના પ્રકાંડમાંથી રેશમના રેસા મેળવાય છે. મિત્રો આ વિધાન ખોટું છે. કારણ કે રેશમના રેસા તો એ પ્રાણી જે છે પ્રાણીની ઉત્પાદન છે, પ્રાણીઓની અંદરથી મળે છે. તો વનસ્પતિની અંદરથી ક્યાંથી આવે? તો આ વિધાન ખોટું છે. તો રેશમના રેસા છે એ પોસેટો નામના જે કીડા છે એના મારફતે મેળવાય છે અને વનસ્પતિના પ્રકાંડમાંથી શણના રેસા મિત્રો મેળવાય છે. એટલે મેં અહીંયા બે જવાબ લખેલા છે કે વનસ્પતિના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે અને રેશમના રેસા જે છે એ પોસેટોના કીડા દ્વારા મારફતે મેળવવામાં આવે. પોલિએસ્ટર એ કુદરતી રેસા છે? તો ના મિત્રો, આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે પોલિએસ્ટર છે એ તો સિન્થેટિક રેસા છે અને કુદરતી રેસામાં જો વાત કરીએ તો ઊન, સૂતર, રેશમ અને શણનો સમાવેશ થાય છે. અહીંયા આપણે આ ખરા ખોટાના વિધાનો પૂર્ણ થયા. હવે ખાલી જગ્યાની વાત કરીએ. વનસ્પતિના રેસા ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે. તો મિત્રો વનસ્પતિના રેસા જે છે કપાસ અને શણ, જે આપણી બુકમાં બે ઉદાહરણ આપેલા છે, એની અંદરથી મેળવવામાં આવે. ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણી જ રેસા છે. તો આપણને ખ્યાલ છે કે ઊન જે ઘેટા, બકરા અને યાક એમાંથી મેળવવામાં આવે છે અને રેશમ જે પોસેટોનો કીડો છે એના મારફતે મેળવાય. એ બંને પ્રાણી જ રેસા છે. પ્રશ્ન 4. કપાસ અને શણને વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? તો મિત્રો કપાસ છે એ કપાસના છોડનું ફળ કે જેને ઝીંડવા કહીએ છીએ એની અંદરથી મેળવવામાં આવે છે અને જ્યારે શણ છે એના છોડ છે એ જે છોડ છે એના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન 5. નાળિયેરના રેસામાંથી બનતી કોઈ બે વસ્તુઓના નામ આપો. બે વસ્તુઓના. તો કે એક તો દોરડું પણ બનાવી શકાય જેને આપણે સિંધરી કહીએ છીએ, જે અત્યારે તો ઓછા પ્રમાણમાં વપરાય છે. એટલે કે પહેલાના સમયમાં જે વ્યક્તિઓ છે ખાટલા ભરવા માટે એ લાવતા હતા કે જે અમુક સમય વાગે પણ ખરું, પણ એનો વધારે ઉપયોગ થતો હતો. અને ટોપલા પણ એનામાંથી બનાવવામાં આવતા. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને વર્ણવો. હવે રેસા છે એની અંદરથી તાંતણા બનાવવા છે તો આપણને ખબર છે કે રેસાને કાતવાથી એની અંદરથી તાંતણા બની જાય છે. રેસાને કાતવામાં આવે તો તાંતણા બને છે અને આ પ્રક્રિયામાં જો રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે. રૂનો જે જથ્થો છે એની અંદરથી બહાર તેના તાંતણા ખેંચે, ધીમે ધીમે એને વળ ચડાવતા જાવ જેથી રેસાઓ જોડાય અને તાંતણા બનતા જાય છે. ધીમે ધીમે તમે રૂને વળ ચડાવો મિત્રો એટલે જે રેસા છે એ રેસામાંથી તમે તાંતણા બનાવી શકો છો અને એના માટે તમે કાચવાની જે પ્રક્રિયા છે એ મારફતે પણ તમે એની અંદરથી તાંતણા બનાવી શકો છો. તો મિત્રો આપણે અહીંયા આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. રેસાથી કાપડ સુધી એને આપણે દરેક ટોપિકની પણ ચર્ચા કરી લીધી. રેસા શું છે, કેવી રીતે કાપડમાં વિવિધતા હોય, રેસા કોને કહેવાય, એ રેસા પ્રાણી જ છે, વનસ્પતિ છે કે સિન્થેટિક છે એની પણ વાત કરી. વનસ્પતિ રેસાની અંદર આપણે એક કપાસ અને શણ આ બેની વાત કરી મિત્રો. અને ત્યાર પછી જે તાંતણાથી કાપડની જે પ્રક્રિયા છે એની પણ આપણે વાત કરી અને આપણે કાપડનો ઇતિહાસ પણ મિત્રો આપણે જોયો કે પહેલાના સમયમાં કેવી રીતે જે આપણા પૂર્વજો હતા એ પૂર્વજો કેવી રીતે અલગ અલગ પ્રકારના જે છે પાંદડાઓ છે કે ચામડું છે એનો ઉપયોગ કરીને શરીરને ઢાંકતા હતા અને ધીમે ધીમે વિકાસ થતો ગયો એમ કાપડનો જે છે એ ઉપયોગ કરતા થયા. ત્યાર પછી મિત્રો આપણે સ્વાધ્યાયની પણ ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે એક નવા પ્રકરણ સાથે ફરી મળીશું. નમસ્કાર મિત્રો.